ડીસીપી એસીપી ના બધું રાખ્યું છે. હું કરવા મળવાની નો પરમિશન મળે તો અહીંયા જનતાની વાત સાંભળવા નથી બેઠા, ભાજપની વાત સાંભળવા બેઠા છે. ભાજપની વાત સાંભળવા બેઠા છે. તો ભાજપ એમને ભાજપ બનાવો, ફોટા પડાવે, વિડીયો ઉતારે, બધું કરે. પણ ધમકી કેમ મારો છો? તમે ગણિત ભણ્યા છો? 100 જણા બોલીએ છીએ અમે. નમસ્કાર મિત્રો, ધરપકડનો દોર શરૂ. ફરી એકવાર સુરતની પોલીસ સ્ટેશનમાં આપ કાર્યકરોની બબાલ. સુરતમાં થોડાક દિવસ પહેલા, એટલે 2 દિવસ પહેલાની જ આ ઘટના છે. ગઈકાલે આપણે સુદાન ગઢવીની ઘટના જોઈ, જેમાં સુદાન ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં તેમની ધરપકડ થઈ. પરંતુ હવે ફરી એક નવો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે અને સુરતમાંથી આપના કાર્યકર્તાઓ છે એણે ત્યાં સુરત પોલીસ સ્ટેશનમાં જે બબાલ કરી છે અને ત્યાંથી તેમની અટકાયત થઈ છે. વિગતે અંદર ઊંડાણપૂર્વક વાત કરું તો સુરતના જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ અમુક રજૂઆત લઈ અને ત્યાં પહોંચ્યા હતા અને દારૂ અને ડ્રગ્સ મુદ્દે તેમને રજૂઆત કરવી હતી. ઉપરી અધિકારીઓ કદાચ ત્યાં હાજર નહીં હોય એટલે એમને એવું કહ્યું કે હાલ તો ઉપરી અધિકારીઓ છે નહીં અને ત્યાંથી આ બબાલ ચાલુ થઈ અને તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલીની ઘટના જોવા મળી રહી છે. અને તેમજ એ વિડીયોમાં છે એમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસને આંગળી ચીંધીને કહી રહ્યા છે કે ધમકાવો છો કોને. સૌપ્રથમ તમે વિડીયો પર નજર કરો જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલીની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સાથે જ એ સ્થિતિ, એ દ્રશ્યો પણ જોવો જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ ધક્કામુક્કી કરી અને તેમજ અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સૌપ્રથમ એ દ્રશ્યો પર નજર કરીએ. પણ ધમકી કેમ મારો છો? તમે ગણિત ભણ્યા છો? 100 જણા બોલીએ છીએ અમે એટલે તો શાંતિથી આવીને બેઠા છીએ. પીઆઈ નથી તો એની વેઇટ કરીએ છીએ અમે. અમે આવીને શાંતિથી બેઠા છીએ બેન. તમે જેને બતાવતો એને બતાવો ને એફઆઈઆર ની વાતો ન કરો, કરવો હોય કરી નાખો. અમે અહીંયા આવીને શાંતિથી બેઠા. અમે પીઆઈ નથી તો બહાર બેસી ગયા. અમે હું આમાં ગુનો કર્યો? પણ વિડીયોગ્રાફી તો અમે અમારી કરીએ ને. પણ આપણે વિડીયોગ્રાફી તો અમારી કરે ને, એમાં વાંધો શું છે? આપણે કઈ ખોટું કરીએ છીએ? કોણે એવું કીધું બેન? કઈ સેક્શનમાં લખ્યું? ખોટા કામ કરો છો તો ન થાય. બસ તો એમ તમારી મનમાની ચાલે પોલીસ સ્ટેશનમાં? તો પછી અમે તો શાંતિથી બેઠા છીએ. તમે એવું કહો છો કે ફરજ રૂકાવટ. ભાઈ બેઠા છીએ શાંતિથી, આવે તો ફરી લેશું. કાઈ વાંધો નહીં બેન. જે રૂકાવટ થતા હોય બેન, જે રૂકાવટ થતી હોય તો તમારે દાખલ કરી નાખો, બરાબર? એમાં કાઈ વાંધો નહીં. બેઠા હોય તો ફરજ રૂકાવટ તો કાલ હવે શ્વાસ લેવાનું તમારી પોલીસે કે ફરજ રૂકાવટ કહેવાય આને. તો તમે વાત તો એવી કરો, આવીને બેઠા તો કે ફરજ રૂકાવટ. આ તમારા કાયદા, તમારું કાયદા દેશમાં અધિકાર નથી. આ મુઘલ બાદશાહની પોલીસ છે. અમે હિન્દુના દીકરા છીએ. તો પછી શાંતિથી બેઠા શરૂઆત તમે કરી. બાકી ક્યાં છીએ અમે? આ અમારી પીડા બોલે છે. જનતા પોતાની વાત લઈને આવે જ ન આવે તો અમે કઈ જબરદસ્તી તમને ધક્કામારી અંદર ઘૂસી ગયા? કેવી વાત કરો છો તમે? આવીને તમે બતાવો છો. અમે તો શાંતિથી બેઠા છે. અમારા મોટા બધા શાંતિથી બેઠા. આપે દ્રશ્યો જોયા, આપે એ વિડીયો પણ સાંભળ્યો જેમાં સમગ્ર બાબતે પોલીસ અને તેમજ કાર્યકરોની વચ્ચે બોલાચાલી જોવા મળી રહી છે. ત્યાં સુધીની વાત આપણે આમાં સાંભળી. તેમણે એક પોલીસ કર્મીને એવું કહી દીધું કે તમે ભણેલ ગણેલ છો કે નહીં. આટલી બધી નિંદાત્મક વાતો થઈ છે અને તેમજ ત્યાં છે અને બોલાચાલીની સ્થિતિ ઊભી થાય જ, કારણ કે એક ધમતું તો કોઈ મૂકવાનું નથી. એ પોલીસ અધિકારીઓ છે એમને પણ એમની વેલ્યુ તો વાલી હશે જ. અને તેમજ આ કાર્યકર્તાઓ છે એ પણ ત્યાં ખૂબ જોરથી ત્યાં નારા લઈને પહોંચ્યા હતા અને તેમને તો ત્યાં સમગ્ર બાબતે રજૂઆત કરવી હતી, પરંતુ એ કરવા માટે અધિકારીઓ હતા નહીં એટલે તેમણે પણ ત્યાં જઈ તેમના મુદ્દાઓને રજૂ કરવા એ આ બબાલનું સર્જન થયું અને અટકાયત થઈ. હવે અટકાયત તો થશે, પરંતુ હવે આ સમગ્ર બાબતે જે ગઈકાલે સુદાન ગઢવીની ધરપકડ થઈ હતી, ખેર મોડી રાત્રે તેમને જામીન પણ મળી ગયા, એ ઘરે પણ આવી ગયા હશે અત્યારે. પરંતુ આ બધાની વચ્ચે આ ઘટનાઓ પણ સામે આવે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાહેબ આંગણે ઊભી છે
આ બધી ઘટનાઓ ચૂંટણીના 15-20 દિવસ પહેલા જ કેમ સામે આવે છે? આવા સવાલ પણ તમને ઊભા તો થવા જોઈએ ને. અને આ સમગ્ર ઘટના સામે આવી છે એટલે પછી અરવિંદ કેજરીવાલ એવું કહી રહ્યા છે કે 10,000થી વધુ પણ લોકો છે એને તમે જેલમાં નાખવાનો પ્લાન કરી રહ્યા છો. ભૂપેન્દ્ર પટેલને મળવાની વાત પણ કરી દીધી છે, જે આપ સીએમ છે. હવે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ભારતીય જનતા પાર્ટી ડરે છે એટલે આવી વસ્તુઓ થાય છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એમની ઉપર ખરેખર ફરજ રૂકાવટના ગુના દાખલ થઈને અટકાયત કરવામાં આવે છે કે આ સમગ્ર બબાલ થતી હોય છે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એ તો તમે તમારું શું માનવું છે આ સવાલોને લઈ કોમેન્ટમાં ચોક્કસથી જણાવી દેજો. બાકી આ વસ્તુઓ થઈ રહી છે એની માહિતી તમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.